નમસ્કાર મિત્રો, હું હર્ષ સોની, પ્રવક્તા ગુજરાત પ્રદેશ NSUI. જે રીતે આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં જે SIRની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે બધાના જ ઘરે આવા BLO દ્વારા આવા ફોર્મ આપવામાં આવ્યા હશે. આ ફોર્મની વિગતો કઈ રીતે ભરવી હજુ પણ લોકો અસમંજસમાં છે. આ વિડીયોના માધ્યમથી હું તમને દેખાડવા માંગુ છું કે આ જે ફોર્મ છે તે લોકોએ કઈ રીતે ભરવું અને તમારા BLOને સબમિટ કરવું. એક ફોર્મ આપેલું છે, એમાં સૌપ્રથમ તમારે અહીંયા તમારું મતદારનું નામ, મતદારનો જે એપિક નંબર આવે કે જે ઇલેક્શન કાર્ડનો નંબર, એ તમારું સરનામું, અનુક્રમ નંબર, ભાગ નંબર અને તમારી કઈ વિધાનસભાની અંદર તમારો મત આવે છે એ અહીંયા તમારે ચકાસવું. ત્યારબાદ અહીંયા તમારો જે અહીંયા ફોટો માટે એક કોલમ આપેલું હશે, ત્યાં તમારો હાલનો જે ફોટો છે તે લગાવો. એના પછી તમે જેમ નીચે આવશો તેમ એક કોલમ આપેલું છે. અહીંયા જે તમારી હાલની વિગતો, એટલે જે તમારી જન્મ તારીખ છે, આધાર નંબર, મોબાઈલ નંબર ખાસ કરીને આમાં લખો, વાલીનું નામ, તે બધી જ વિગતો અહીંયા ભરવી. ત્યારબાદ એની નીચે બે કોલમ આપેલા છે. એમાં જે આ પહેલું કોલમ છે કે જે મતદાર, જેમની મતદાર યાદીમાં 2002ની મતદાર યાદીમાં જેમનું નામ હોય એ, એટલે કે જે લોકોનું નામ હશે તે લોકોને ખાલી આ વિગત ભરવાની છે. આ વાળું જે કોલમ છે તે ભરવાનું નથી. ખાસ કરીને આપણા યુવાન મિત્રોની વાત છે કે જે લોકોની ઉંમર 18 વર્ષથી ઉપરની ઉંમર છે, તે લોકોને જે છે તે ફોર્મમાં આ બધી જ વિગતો ભરવાની, પણ ખાલી આ બે કોલમમાંથી એક જ કોલમ ભરવાનું અને આની અંદર તેમના માતા પિતા કાં તો બા દાદા, એ બંનેમાંથી કોઈ એકની વિગત ભરવી. આ ફોર્મ યુવાનો માટે છે જ નહીં. અને બધું જ ભર્યા પછી અહીંયા નીચે તમારી સહી જે છે તે ભૂલશો નહીં. અને આ ફોર્મ એકવાર ચકાસી લેવું અને તમારા BLOને સબમિટ કરવું. જે કોઈ પણ લોકોએ 2002ની મતદાર યાદીમાં એમનું નામ છે કે નહીં તે તપાસવું હોય તો આ ફોર્મ પાસે અહીંયા QR કોડ આપેલો છે, તેને સ્કેન કરજો અને તમારો ઇલેક્શન કાર્ડનો જે નંબર છે એ તમે ત્યાં નંબર નાખશો એટલે તમને બધી જ વિગતો મળી જશે. જે કોઈ મિત્રને આ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો નીચે મારો નંબર આપેલો છે, ત્યાં મારો સંપર્ક કરવો. જય હિન્દ, જય ભારત.